ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાનોના ઓટલા તોડતા વ્યાપારીઓમાં રોષ। ગટર લાઇન મોટી હોવાથી 3 દિવસથી વ્યાપાર રોજગાર વગર વ્યાપારીઓ। ઝાલોદ નગરમાં ચોમાસાની ઋતુ જામેલ છે, જેથી અહીંયા હાલ વરસાદ અવિરતપણે પડી રહેલ છે। ગીતા મંદિર વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા કોળીવાડા વિસ્તારમાં જતા કોર્નર પર દુકાનો આવેલ છે ત્યાંની ગટર તોડી પાડી હતી અને આ ગટર લાઇનના ઉપર જે ઓટલા આવેલ છે તે પણ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ હતા। આ ગટર લાઇન ચોડી અને મોટી હોવાથી વ્યાપારી જો ઓટલા ન બનાવે તો ત્યાં વ્યાપાર કરવો સંભવ નથી, જેથી હાલ અહીંના દુકાનદારો જલ્દી આ લાઇનનું કામ કરે તેવી માંગ કરવામાં આવેલ છે। અહીં રહેતા દુકાનદારોનું કહેવું છે કે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં વેટ ઉતારેલ છે, તેથી અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા બનેલ છે। પાલિકા દ્વારા કરવામાં આવેલ યોગ્ય કામગીરીના અભાવે હાલ વ્યાપારીઓને ભોગવવાનું આવી રહેલ છે। અહીં રહેતા લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા મૂકવામાં આવેલ પાલિકાના એન્જિનિયરનું કંઈ ઉપજતું નથી, તેથી બીજા એન્જિનિયર પોતાના મળતિયાઓને સાથે રાખી મનમાની ચલાવે છે। હવે આ વિષય નગરમાં ચર્ચાનો વિષય બનેલ છે, જે તપાસનો વિષય છે કે ખરેખર સાચું શું છે। હાલ તો સ્વર્ણિમ સર્કલના વ્યાપારી જે છેલ્લા 3 દિવસથી વ્યાપાર વગર છે તેઓ પાલિકા પાસે આ કામગીરી જલ્દી થાય તેવી માંગ કરી રહ્યા છે।